નમસ્કાર. ચાલો એક વાત વિચારીએ. આપણી ગલીની સ્ટ્રીટ લાઇટ કોણ ચાલુ બંધ કરે છે? ઘરે પાણી કોણ પહોંચાડે છે? આ બધું કામ જે કરે છે એ છે આપણી સૌથી નજીકની સરકાર, એટલે કે સ્થાનિક સરકાર. તો આજે ચાલો એ જ સિસ્ટમને સમજીએ જે આપણી રોજિંદી જિંદગીને સીધી અસર કરે છે. તો આજે આપણે શું જાણવાના છીએ? સૌથી પહેલાં તો આપણી સ્થાનિક સરકાર છે શું? પછી ગામડા અને શહેરોનું શાસન કેવી રીતે ચાલે છે એ જોઈશું. જિલ્લાના જે મોટા અધિકારીઓ છે એમની શું ભૂમિકા છે? અને છેલ્લે આખી સિસ્ટમ લોકશાહીનો પાયો કેવી રીતે છે એના પર વાત કરીશું. ચલો શરૂ કરીએ. તો ચાલો શરૂ કરીએ પહેલા મુદ્દાથી. આપણી સ્થાનિક સરકાર. કદી વિચાર આવ્યો છે કે આપણે રોજ જે સુવિધાઓ વાપરીએ છીએ, જેમ કે ઘરની બહાર નીકળતા જ સાફ રસ્તા, રાત્રે ચાલુ થતી સ્ટ્રીટ લાઇટ, નળમાં આવતું પાણી કે પછી નજીકના બગીચા, આ બધું કોણ સંભાળે છે? વેલ, આ બધી જ જવાબદારી જે સંસ્થાની છે એ જ છે આપણી સ્થાનિક સરકાર. ઓકે, તો આ સ્થાનિક સરકારને આપણે સરળતાથી બે ભાગમાં સમજી શકીએ. એક છે ગ્રામીણ વિસ્તારો માટે, જેને આપણે પંચાયતી રાજ કહીએ છીએ, અને બીજું છે શહેરી વિસ્તારો માટે, જ્યાં નગરપાલિકા કે પછી મહાનગરપાલિકા હોય છે. હવે આપણે આ બંનેને એક પછી એક ડિટેલમાં જોવાના છીએ. તો સૌથી પહેલાં વાત કરીએ ગામડાના શાસનની, એટલે કે પંચાયતી રાજની. આ આપણા ગ્રામીણ ભારતનો પાયો છે એમ કહી શકાય. હવે આ જુઓ, પંચાયતી રાજની આખી સિસ્ટમ છે ને, એ એક પિરામિડ જેવી છે. 3 લેવલ સ્ટ્રક્ચર. સૌથી નીચે એટલે કે પાયામાં છે ગ્રામ પંચાયત, એની ઉપર આવે તાલુકા પંચાયત અને સૌથી ટોપ પર છે જિલ્લા પંચાયત. આખી રચના નીચેથી ઉપર તરફ મજબૂત બને છે. તો ચાલો આ પિરામિડના પાયાથી જ શરૂઆત કરીએ, ગ્રામ પંચાયતથી. આ આખી સિસ્ટમનો સૌથી પહેલો અને સૌથી અગત્યનો ભાગ છે. ગ્રામ પંચાયત બને કેવી રીતે? જુઓ, એનો આધાર વસ્તી પર છે. સામાન્ય રીતે જે ગામની વસ્તી 500થી 25,000ની વચ્ચે હોય ત્યાં ગ્રામ પંચાયત હોય. આખા ગામને નાના નાના વોર્ડમાં વહેંચી દેવામાં આવે છે અને દર 5 વર્ષે એની ચૂંટણી થાય. એના જે વડા હોય એમને આપણે બધા સરપંચ તરીકે ઓળખીએ છીએ. અને હા, સરપંચને ગામના લોકો સીધા વોટ આપીને ચૂંટે છે. તો સવાલ એ થાય કે આ ગ્રામ પંચાયત કામ શું કરે છે? એમના કામ આપણી રોજિંદી જિંદગી સાથે જોડાયેલા છે. જેમ કે દરેક ઘરને નંબર આપવો, ગામમાં સાફ સફાઈ રાખવી, રસ્તાઓનું ધ્યાન રાખવું, પીવાના પાણીની વ્યવસ્થા કરવી, કોનો જન્મ થયો, કોનું મૃત્યુ થયું એની નોંધ રાખવી અને ગામની શાળાની સુવિધાઓનું ધ્યાન રાખવું. આ બધું જ. અને અહીંયા આવે છે લોકશાહીનો અસલી પાવર, ગ્રામસભા. આ શું છે? ગ્રામસભા એટલે ગામના દરેક મતદારની સભા. જે લોકો વોટ આપી શકે છે એ બધા જ એના સભ્ય. કાયદા મુજબ વર્ષમાં ઓછામાં ઓછી 2 વાર તો ગ્રામસભા મળવી જ જોઈએ. અને અહીંયા જ ગામના વિકાસના કામો પર ખુલ્લી ચર્ચા થાય છે, નિર્ણયો લેવાય છે. રિયલ ડેમોક્રેસી, રાઈટ? ઓકે, ગ્રામ પંચાયતની વાત થઈ ગઈ. હવે પિરામિડમાં એક સ્ટેપ ઉપર જઈએ. વાત કરીએ તાલુકા પંચાયતની, જે ઘણા બધા ગામોનું એક ગ્રુપ સંભાળે છે. તો તાલુકા પંચાયતમાં પણ ચૂંટાયેલા સભ્યો હોય છે. વસ્તીના હિસાબે લગભગ 16થી 32 જેટલા સભ્યો હોય છે અને આ જે ચૂંટાયેલા મેમ્બર્સ છે એ જ પોતાનામાંથી એક તાલુકા પ્રમુખ અને ઉપપ્રમુખને પસંદ કરે છે. હવે આ એક ખૂબ જ મહત્વની વાત છે. ગુજરાતમાં સ્થાનિક સરકારની જે ચૂંટણીઓ થાય છે એમાં મહિલાઓ માટે 50%, જી હા 50% સીટો અનામત છે. આ બહુ મોટી વાત છે. વિમેન એમ્પાવરમેન્ટ અને રાજકારણમાં સમાન ભાગીદારી માટે આ એક જબરદસ્ત પગલું છે. ચૂંટાયેલા સભ્યો તો છે, પણ વહીવટ કોણ સંભાળે? તો એ છે તાલુકા વિકાસ અધિકારી, એટલે કે ટીડીઓ. આ સરકારી અધિકારી હોય છે જેમની નિમણૂક રાજ્ય સરકાર કરે છે. એમનું મુખ્ય કામ પંચાયતે લીધેલા નિર્ણયોને જમીન પર લાગુ કરવાનું છે. અને હવે આપણે આવી ગયા છીએ પંચાયતી રાજના પિરામિડના સૌથી ઉપરના માળે, એટલે કે જિલ્લા પંચાયત પર. જેમ તાલુકામાં ટીડીઓ હોય એમ આખા જિલ્લાના વહીવટીવડા હોય છે જિલ્લા વિકાસ અધિકારી, એટલે કે ડીડીઓ. આ મોટાભાગે એક આઈએએસ ઓફિસર હોય છે. આખા જિલ્લાના ગ્રામીણ વિકાસની બધી જ યોજનાઓનું સંચાલન એમના હાથમાં હોય છે. તો આ તો થઈ ગામડાની વાત, પણ શહેરોનું શું? ચાલો હવે ફોકસ શિફ્ટ કરીએ અને જોઈએ કે શહેરોમાં શાસન અને વહીવટ કેવી રીતે થાય છે. શહેરોમાં મુખ્યત્વે 2 પ્રકારની વ્યવસ્થા હોય છે. જે શહેરો પ્રમાણમાં નાના હોય, એટલે કે જ્યાં વસ્તી આશરે 25,000થી વધારે હોય, ત્યાં હોય છે નગરપાલિકા અને એના હેડને કહેવાય છે પ્રમુખ.
હવે જે મોટા શહેરો છે જ્યાં વસ્તી 75,000થી પણ વધુ છે ત્યાં આવે મહાનગરપાલિકા અને એના જે વડા હોય છે એમને મેયર કહેવામાં આવે છે. આ ટેબલ પર એક નજર નાખીએ તો આખો તફાવત એકદમ ક્લિયર થઈ જાય છે. એક બાજુ છે ગ્રામ પંચાયત અને બીજી બાજુ મહાનગરપાલિકા. વસ્તી જુઓ, ક્યાં 500થી શરૂઆત અને ક્યાં 75,000થી પણ વધુ. ચૂંટાયેલા વડામાં પણ ફરક. ગામમાં સરપંચ તો શહેરમાં મેયર, અને વહીવટી હેડ પણ અલગ. ગામમાં તલાટીકમ મંત્રી તો શહેરમાં મ્યુનિસિપલ કમિશનર. આખું માળખું જ અલગ છે. ઓકે, તો હવે વાત કરીએ એવા મુખ્ય અધિકારીઓની જે આખા જિલ્લાનું તંત્ર ચલાવે છે. આ લોકો ચૂંટાયેલા નેતાઓ સાથે મળીને કામ કરે છે. જિલ્લાના સૌથી મોટા સરકારી અધિકારી એટલે કલેક્ટર. એમને ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ પણ કહેવાય છે. આખા જિલ્લાની કાયદો અને વ્યવસ્થાની જવાબદારી, જમીન મહેસૂલનું કામ અને બધી જ સરકારી યોજનાઓનું સંકલન આ બધું જ કલેક્ટર સંભાળે છે. અને હા, એમની પસંદગી યુપીએસસી જેવી દેશની સૌથી અઘરી પરીક્ષામાંથી થઈ છે. જેમ જિલ્લામાં કલેક્ટર એમ તાલુકા લેવલ પર હોય છે મામલતદાર. તાલુકાનું બધું જ વહીવટી અને મહેસૂલી કામકાજ મામલતદારના હાથમાં હોય છે. એ ઉપરાંત તેઓ તાલુકાના એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ તરીકે પણ જવાબદારી નિભાવે છે. તો આપણે આખી સિસ્ટમ તો સમજી લીધી, પણ સવાલ એ છે કે આ બધું આટલું ઇમ્પોર્ટન્ટ કેમ છે? આ જ છે આપણી લોકશાહીનો પાયો. ચાલો સમજીએ કેવી રીતે. જો સ્થાનિક સરકાર જ લોકશાહીનો સાચો અર્થ છે, કારણ કે અહીં શાસનમાં સીધા ભાગ લેવાનો મોકો મળે છે. સત્તા કેન્દ્રમાં નહીં પણ લોકોના હાથમાં આવે છે. અને સૌથી મોટી વાત, સ્થાનિક સમસ્યાઓનો ઉકેલ સ્થાનિક લોકો જ સાથે મળીને લાવી શકે છે. તો અંતમાં એક સવાલ વિચારવા જેવો છે કે આપણી આસપાસની આ સરકારને વધુ સારી, વધુ જવાબદાર બનાવવા માટે એક નાગરિક તરીકે આપણે સૌ શું કરી શકીએ? આ જ વિચાર સાથે આજની વાત અહીં પૂરી કરીએ.